Namaste everyone, my name is Anisha Sama. I am a heritage interpreter. I hope you all are safe and vaccinated. આજના આ વિડિયો એપિસોડમાં હું તમને ટાઉન હોલ વિશેની માહિતી આપવા જઈ રહી છું. હવે ટાઉન હોલ શું કામ બાંધવામાં આવ્યો હતો તો હું તમને એના વિશે માહિતી આપું તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના એઝ અ મેરેજ રિસેપ્શન હોલ તરીકે આનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની હું તમને બે ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો એ છે કે તેઓ મદ્રાસના ગવર્નર હતા અને ઓલ્સો જ્યારે સ્વાતંત્ર્ય ભારતની પહેલ કરવામાં આવી હતી ત્યારે ભાવનગર પહેલું એવું સ્ટેટ હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું સ્ટેટ સ્વાતંત્ર્ય ભારતમાં અર્પિત કરી દીધું હતું. તો તેમના માટે તેમને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ મેડલ પણ મળેલો હતો. હવે હું ટાઉન હોલ વિશે અને તેના આર્કિટેક્ચર વિશે વાત કરું તો એ છે કે આનું આર્કિટેક્ચર એ ઇન્ડો સારસનિક આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવે છે અને ઓલ્સો જો તમે વિક્ટોરિયા મેમોરિયલ જે જોયેલું હશે તો એનું પણ આર્કિટેક્ચર આ સેમ જ છે. હવે આ આર્કિટેક્ચરના હું તમને એલિમેન્ટ્સની વાત કરું તો તમે જોઈ શકો છો કે આ પિલર્સ છે. આ પિલર્સ એ કોરિન્થિયન પિલર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે ઉપર તેનું ડિઝાઇન જે જોઈ શકો છો અને નીચેથી તેઓ એકદમ સ્ટ્રેટ છે તો તેના માટે તેને કોરિન્થિયન પિલર્સ કહેવામાં આવે છે. પિલર્સમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે તો ઇટ ઇઝ વન ઓફ કાઇન્ડ ઓફ કોરિન્થિયન પિલર્સ. હવે તમે જોઈ શકો છો પલાડિયન વિન્ડોઝ. પલાડિયન વિન્ડોઝ એટલા માટેનું નામ રાખવામાં આવ્યું કે એક ફેમસ આર્કિટેક્ટ હતા એન્ડ્રે પલાડિયો, તેમના નામ પરથી આ પલાડિયન વિન્ડો રાખવામાં આવેલું હતું. હવે પલાડિયન વિન્ડોનો ઉપયોગ શું છે તો ઉપયોગ હું તમને એ કહી દઉં કે કોઈ પણ સ્ટ્રક્ચર અથવા મોન્યુમેન્ટમાં તમે એ વિન્ડો રાખો તો એમાં બ્રાઇટનેસ એટલે પ્રકાશ આવવા જવાની જે અવરજવર હોય એ વધી જાય છે. એના લીધે જે કોઈ પણ રૂમ હોય અથવા હોલ હોય તો એ ખૂબ જ પ્રકાશિત દેખાઈ આવે છે. હવે તમે અહીંયા ઉપર જોઈ શકો છો આર્ક અને કીસ્ટોન. તો યુઝ્યુઅલી કીસ્ટોનનો ઉપયોગ એ છે કે કોઈ પણ આર્કમાં વચ્ચે એક સ્ટોન મૂકવામાં આવે છે તેથી તે આર્કનું જે સ્ટ્રક્ચર છે એ જળવાઈ રહે, રાઈટ. તો હવે અહીંયા તો આ જે કીસ્ટોન છે એ ડેકોરેટિવ પર્પઝ માટે છે પણ તમે જોઈ શકો છો કે આનું ડેકોરેટિવ પર્પઝ પણ ખૂબ જ બ્યુટીફુલ છે. એટલે એ વખતે જે કાઠિયાવાડી કારીગરોએ આનું જે ડેકોરેશન કરેલું છે એ ખૂબ જ ભવ્ય અને સુંદર છે. હવે તમે જોઈ શકો છો આમાં ઘણી નાની અમથી કોતરણી કામકાજ પણ કરવામાં આવેલું છે. અત્યારે આ જે ટાઉન હોલ છે એ અપગ્રેશન મોડમાં છે. એટલે પહેલાં આ ટાઉન હોલ ગવર્મેન્ટને આપેલું હતું પણ ગવર્મેન્ટને આપ્યા પછી અહીંયા અમુક ગવર્મેન્ટની ઓફિસના નાના મોટા કામ થતા હતા એટલે ત્યારે આના ઉપર પેઇન્ટ કરવામાં આવેલું હતું તો તેના લીધે આની અમુક જે બ્યુટી છે એ ખોરવાઈ ગઈ છે. પણ અત્યારે એનું અપગ્રેશન થઈ રહ્યું છે ને આઈ ગેસ કે થોડુંક સારી રીતે થઈ રહ્યું છે અને તેના પછી પણ આનું અપગ્રેશન થયા પછી પણ એવું માનવામાં આવે છે કે આનો ઓફિશિયલ યુઝ પણ ખૂબ સારી રીતે થશે. અને જ્યારે અપગ્રેશન નહોતું થયું એ પહેલાં ગવર્મેન્ટના યુઝ મેં તમને કીધું કે જેમ કે આધાર કાર્ડ છે કે બેલેટ બોક્સીસ કે એવી રીતના અહીંયા રાખવામાં આવતા હતા. અત્યારે તમે એક આ ફાઉન્ટન જોઈ શકો છો. કોઈ પણ ગાર્ડનમાં કે એરિયામાં ફાઉન્ટન મૂકવાનો રીઝન એ હોય છે કે ફાઉન્ટન એટલે એક પાણીની મૂવમેન્ટ દર્શાવે છે. તો એ પાણીની મૂવમેન્ટ જોઈને તમને થોડુંક સ્ટ્રેસ રિલીફ પણ થઈ શકે છે. તો ફાઉન્ટનનો એક પર્પઝ આ પણ હોઈ શકે છે. હવે આ ફાઉન્ટનમાં તમે જોઈ શકો છો કે એક ફેસ દેખાઈ આવે છે. એ ફેસ છે એક ગ્રીક ગોડનું છે, એનું નામ છે ફનસ અને એ ગોડ એઝ અ ફોરેસ્ટ ગોડ તરીકે ગ્રીકમાં ઓળખાય છે. હવે તેની ઉપર તમે એક ઈગલ જોઈ શકો છો. તો એક ફંગશુઈ કરીને એક થિયરી છે, ઇટ ઇઝ અ ચાઇનીઝ થિયરી. તો એમાં એવું કહેવામાં આવે છે કે ઈગલ છે એક બહુ સ્ટ્રોંગ અને ફાર ડિસ્ટન્સ સિમ્બોલાઇઝ કરે છે. તો આ ફાઉન્ટન આખો એક તરફથી કહી શકાય કે આમાં ઘણા બધા એલિમેન્ટ્સ છે કે જે ઇન્ડિયન નથી, બહારના છે પણ બહુ ખૂબ જ આમાં પોઝિટિવ એલિમેન્ટ્સ છે. તો તેથી આ ફાઉન્ટન્સમાં આવી રીતના આ એલિમેન્ટ્સ રાખવામાં આવેલ છે. અત્યારે હું ભાવસિંહજીની પ્રતિમાની સામે ઊભી છું. તો સર ભાવસિંહજી વિશે હું તમને વાત કરું તો તેમને કેસીઆઈનો એવોર્ડ મળેલો હતો અને એ એવોર્ડ ક્વીન વિક્ટોરિયા દ્વારા તેમને પ્રાપ્ત થયેલો છે. એ એવોર્ડ એટલા માટે આપવામાં આવતો કે જે રાજાઓએ તેમની પ્રજા માટે ખૂબ જ સારું અને આગવા કાર્ય કર્યા હોય તો તેમને એ એવોર્ડ અનાયત કરવામાં આવતો હતો. અને ભાવસિંહજી વિશે હું હજી એક વાત કરું તો તેમને મ્યુઝિકમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. એક સાઇટ સિંગિંગ ટેકનિક લર્ન કરવા માટે એક ટેકનિક ગણાય છે, તેને ટોનિક સોલ્ફા સિસ્ટમ કે ટેકનિક કહેવામાં આવે છે. તો ઇન્ડિયન મ્યુઝિકમાં આ ટેકનિકનો ઇન્ટ્રોડક્શન અથવા ઇન્ડિયન મ્યુઝિકમાં આ ટેકનિક લાવવા માટે પણ સર ભાવસિંહજીનો ખૂબ જ મોટો ફાળો હતો. તમે આ જોઈ શકો ખૂબ જ મોટો ભવ્ય પોર્ચ અહીંયા બનાવવામાં આવેલો છે. પોર્ચમાં વચ્ચે તમે કીસ્ટોન જોઈ શકો છો. આ કીસ્ટોન પણ ખૂબ જ મોટો છે. હવે તમે અહીંયા પિલર્સ જોઈ શકો છો. આ જે પિલર્સ છે એ આયોનિક પિલર્સ છે. મેં તમને જેમ પહેલાં વાત કરી એમ કે પિલર્સમાં પણ ઘણા બધા ટાઈપ
પ્રકાર હોય છે. તો પહેલાં મેં તમને જે દેખાડ્યો એ કોરિયન્થન પિલર્સ હતો અને આ આયોનિક પિલર છે. આમાં તમે ઉપરની એની જે કોતરણી છે એ અલગ છે અને તેથી તેને આયોનિક પિલર તરીકે ઓળખવામાં આવે છે. તમે હવે ઉપર ટરેટ્સ જોઈ શકો છો. તે ટરેટ્સ છે એ પોર્ચની ચારેય બાજુ એટલે જે ચારેય જે એંગલ છે એમાં ગોઠવવામાં આવેલા છે. આ બધી નાની નાની વસ્તુ જ તે કોઈપણ મોન્યુમેન્ટને ભવ્ય અને ખૂબ જ આકર્ષિત બનાવે છે. હવે તમે વિચાર કરો કે 1931માં કાઠિયાવાડી કારીગરો દ્વારા આ મોન્યુમેન્ટ કેટલું સરસ રીતે કોઈપણ નવી ટાઈપની મશીનરી વગર બનાવવામાં આવેલું છે. તેથી તે કોઈપણ હેરિટેજ મોન્યુમેન્ટની આગવી ઓળખ જળવાઈ રહે છે. હવે ટાઉન હોલની અત્યારની જે સિચ્યુએશનની વાત કરું તો એ છે કે એ ગવર્મેન્ટના યુઝ તરીકે કરવામાં આવે છે. જેમ કે અહીંયા આધાર કાર્ડના જે કામકાજ હોય એ કરવામાં આવે છે અને ઓલ્સો અહીંયા બેલેટ બોક્સીસ જ્યારે કોઈ પણ ઇલેક્શન હોય તો અહીંયા મૂકવામાં આવે છે એઝ અ સેફ. અને અત્યારે એનું અપગ્રેશનનું કામકાજ શરૂ છે અને આઈ હોપ કે અપગ્રેશન પછી પણ આનો યુઝ ખૂબ જ સારી રીતે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે. હવે આઈ હોપ કે તમને આ વિડીયોમાં ઘણી નવી જાણકારી મળી હશે અને વધુ જાણકારી હેરિટેજ રિલેટેડ જાણકારી મેળવવા માટે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ભાવનગર હેરિટેજને ફોલો કરી શકો છો અને અમારી વોક્સ પણ જોઈન કરી શકો છો. થેન્ક યુ.